સૌપ્રથમ જોઈએ તો આપણે મેઘરાજાએ જોરદાર ઇનિંગ સ્ટાર્ટ કરી છે અને પાવર પ્લે તો જોરદાર સ્ટાર્ટ કરી દીધો છે. બધાના ગામમાં ઓલમોસ્ટ વરસાદે ખૂબ ધમાકેદાર એન્ટ્રી કરી દીધેલી છે. હવે આજનો વિડીયો ખાસ તો એ બાબતનો છે કે અમારા ખુદ ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો ખૂબ જ વરસાદ પડ્યો છે, જેના કારણે અમે જ્યાં લોંગ જમ્પ અને હાઈ જમ્પ કરતા હતા ત્યાં પણ પાણી ભરાઈ ગયેલું છે અને રેતી એકદમ કઠણ થઈ ગઈ છે. હવે આ સિચ્યુએશનમાં આપણે આપણી પ્રેક્ટિસ કઈ રીતના રાખવી, ખાસ એ બાબતે આ વિડીયો બનાવવામાં ધ્યેય છે. તમે જોઈ શકો છો ઘણા લોકોએ અમારા જે તમે જોઈ શકો છો અહીંયા પહેલાં અમારા બે પોલ હતા, તે ત્યાં હતો ને એક ત્યાં હતો. એ પોલે કોઈ વધારે જેને જરૂરિયાત હશે એ પોલે કોઈક ચોરીને વહી ગયું છે અને અમે જ્યાં પ્રેક્ટિસ કરતા ત્યાં હાલ પાણી ભરાઈ ગયેલ છે અને ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ખરેખર ગ્રાઉન્ડ જો વહેલું આવી ગયું હોત તો ખૂબ સારું રહ્યું હોત. ખરેખર આ વિડીયો એમને આપણે શેર કરવાની જરૂર છે કે આ રીઝનથી અમે તમને કહેતા હતા કે તમે વહેલું ગ્રાઉન્ડ લઈ લ્યો, કેમકે આ સિચ્યુએશનને આપણે રોકી નથી શકતા. હવે જેવું આ સુકાશે તેવું અમે પાણી અંદરથી ધૂળ હશે એ ધૂળ કાઢી રેતીને પાછી પહેલેથી પાવડાથી કરી અને ઉપર નીચે કરી અને પ્રેક્ટિસ સ્ટાર્ટ કરશી. હાલ અમારી પ્રેક્ટિસ લોંગ જમ્પની હાઈ જમ્પની સ્ટોપ છે અને રનિંગનું પણ ગ્રાઉન્ડ તમને બતાવું કે રનિંગની ગ્રાઉન્ડની સિચ્યુએશન શું છે. તમને થતું હશે સમીરભાઈ આજે સ્વિમિંગ પુલમાં ક્યાં લઈ આવ્યા, પણ સ્વિમિંગ પુલ નથી મિત્રો. અમે જ્યાં રનિંગ કરતા રનિંગ કરી એ ગ્રાઉન્ડનો સીન છે આ. અમે જે રનિંગ કરતા એક્ઝેક્ટલી એ જગ્યા જે અત્યારે હાલ તમે જોઈ શકો સ્વિમિંગ પુલમાં બદલાઈ ગયેલ છે. રનિંગમાં ખૂબ પ્રોબ્લેમ પડવાની છે. હવે ન છૂટકે આપણે ડામર અથવા સિમેન્ટવાળા રોડ ઉપર દોડવું પડશે. બહુ ખરાબ સિચ્યુએશન છે હાલમાં. આ આપણી પ્રેક્ટિસને ખૂબ વિલંબ કરશે, પણ આપણે હાલ આપણી પ્રેક્ટિસ કન્ટિન્યુઅસ રાખવી પડશે થોડી અલગ અલગ રીતે. સેકન્ડ અમારો જે બીજો ભાગ હતો ત્યાં તમે એક્ઝેક્ટલી જોઈ શકો છો કે ત્યાં પણ પાણી ભરાઈ ગયેલ છે અને અમારી હાલ પ્રેક્ટિસ આ ગ્રાઉન્ડ ઉપર હાલ 10-12 દિવસ જેવું લાગે છે કે સ્ટોપ રહેવાની છે. એનું રીઝન છે કે ખૂબ જ પાણી આવી ગયેલ છે, એકદમ ગારો થઈ ગયેલ છે અને આ 10 દિવસ પછી તો ખાલી પાણી મને એવું લાગે સુકાશે. ત્યારબાદ પોચી જમીન હશે તો પગ ખૂજશે, એટલે સમથિંગ 10-12 દિવસ 15 દિવસ અમારી રનિંગ સ્ટોપ રહેશે આ ગ્રાઉન્ડ ઉપર. હેલો મિત્રો, સમીર કુરેશી, આપણી યુટ્યુબ ચેનલ એક સપના ગુજરાત ફોરેસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસ પછી આપણે મળ્યા છીએ. ખાસ કરીને તમે આગલા 2 વિડીયો જોયા અમારા લોંગ જમ્પના અને અમારું જે ગ્રાઉન્ડ હતો અહીંયાના. ત્યારબાદ ઘણા દિવસો પછી અત્યારે તમે હાલ જોઈ શકો છો કે ગ્રાઉન્ડ અત્યારે થોડું ઘણું સુકાઈ ગયેલું છે. તો ગારો છે, શૂઝમાં ઓલરેડી ગારો ચોટે છે, તમે જોઈ શકો છો. પણ કંઈ વાંધો નહીં, કેમ કે અમે સ્લો રનિંગ કરતા હતા સિમેન્ટ ઉપર અથવા આરસીસી ઉપર અથવા કે રોડ ઉપર. પણ જ્યારે આપણે સ્પ્રિન્ટ વર્કઆઉટ કરવાનું અથવા કોઈ મીડિયમ પેસમાં રન કરવાનું હોય ત્યારે આપણે ફરજિયાત હોય છે કે આમ ગ્રાઉન્ડ ઉપર દોડીએ તો વધારે બેનિફિટ રહેતો હોય છે. એમાં શું છે, પગનો પ્રોબ્લેમ રહે અથવા જોઈન્ટનો પ્રોબ્લેમ રહેતો હોય છે. તો આજે અમે ઘણા દિવસો પછી ફરી પાછા ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છીએ અને ત્યારબાદ આજે અમે એક જ પેસમાં 400 મીટરનું પૂરું તો ગ્રાઉન્ડ સુકાણું નથી, પણ 310-320 જેવું તો કમ્ફર્ટેબલ છે રન થાય એટલું. એટલે એ પ્રમાણે 300 જેવું છે, 280 અથવા 300 જેવું અપ્રોક્સિમેટ એટલું છે. તો એના ઉપર અમે કરશી અને એક જ પેસમાં રન કરશી. અને તમે પણ જો તમારા આવો ગ્રાઉન્ડ હોય અવેલેબલ તો એક જ પેસમાં રન કરો, નહીંતર પછી જો આરસીસી ઉપર હોય અથવા ડામર ઉપર તમે દોડતા હોય તો તમે સ્લો રનિંગ કરી શકો છો. સ્લો રનિંગમાં 4 કિલોમીટર અથવા 5 કિલોમીટર કરી શકો છો. તમે એક પેસમાં આજે રન કરશી. અને ખાસ તો આજ બાબતનો વિડીયો બનાવવાનો એ કે અમારો ગ્રાઉન્ડ પણ ખૂબ જ બગડી ગયેલ છે, છતાં પણ અમે અમારું ગ્રાઉન્ડ કન્ટિન્યુ રાખીએ છીએ. તો તમે પણ પ્રયત્ન કરો તમારો ગ્રાઉન્ડ પણ કન્ટિન્યુ રહે. અને ગઈકાલે જ હસમુખ સાહેબનું ટ્વીટ આવેલું કે ગ્રાઉન્ડ તો નવેમ્બર આજુબાજુ આવશે, ઓગસ્ટ પછી ઓક્ટોબર પછી કીધું એટલે નવેમ્બર આજુબાજુ આવવાની શક્યતા છે. જેથી કરીને આપણે આપણું પ્રિપરેશન કન્ટિન્યુઅસ રાખીએ.
જો વહેલું લઈ લીધું હોત તો વધારે સારું હોત, પણ ઠીક છે, ખેર એની મરજીની વાત છે. વાહ મોટા વાહ. હાલો મુસ્ટંડો હાલો. ધીમે ધીમે સેન્ટરમાં જતો જા. હજી એક મારતા આવો તો ઉભા થઈ જાય. હો ભાઈ
ચાલો રાખજે. નજીક આવ. આ રીતે અમે એક જ પેસમાં મારવાનો પ્રયત્ન કર્યો. સમથિંગ 7 રાઉન્ડ માર્યા. 7-21 2 કિલોમીટર આજુબાજુ રન થયું છે. એકદમ એવરેજ પેસમાં માર્યા છે. ખાસ કરીને તમારા ગ્રુપમાં કોઈ જેનું ગ્રાઉન્ડ ન થતું પોલીસનું છે, ફોરેસ્ટનું છે, એવા વ્યક્તિને એડ કરો. અમે જે રીતના 1 બાય 1 રાઉન્ડ એને મરાવ્યા એ રીતના તમે પણ પ્રયત્ન કરો અને ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરો અને એને મોટિવેશન આપો. કેમ કે હવે ટાઈમ મળી ગયેલો છે. ઘણા ઈચ્છતો તો ઘણા ગ્રાઉન્ડ થઈ જશે. જેના થાય છે એને મેન્ટેન રાખવાની જરૂર છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. મેં રનિંગ એક પેસમાં કમ્પ્લીટ કર્યું છે, મીડિયમ પેસમાં રાખ્યું હતું. હવે અમે સ્પ્રિન્ટ વર્કઆઉટ કરશી. સ્પ્રિન્ટ વર્કઆઉટ એવી રીતના રહેશે, શોર્ટ સ્પ્રિન્ટ વર્કઆઉટ છે. ગ્રાઉન્ડ હાલ થોડીક કન્ડિશન ખરાબ હોવાના કારણે આ શોર્ટ ગ્રાઉન્ડ છે, પણ અમે અહીંથી ચાલુ કરી એલ આકારે સ્પ્રિન્ટ મારશી. ત્યારબાદ ત્યાંથી ટચ કરી અને વળી પાછા આવશી. આવી રીતના 2-3 સ્પ્રિન્ટ મારવાનો પ્રયત્ન કરશી.
ચાલો હવે ખરાખરીનો જંગ હે તમે ભાઈ વસી રાવતભાઈ હવે અમારી સ્પ્રિન્ટ એ રીતના રહેશે કોણ પહેલા પહોંચે એ રીતના અત્યારે લગીને આપણે કઈ રીતના રહેતા હતા કે ભાઈ એક પેસમાં મારી હવે કોણ પહેલા પહોંચે એ વસ્તુ ઉપર ફોકસ રહેવાનું જોઈએ ભાઈઓ વર્સિસ ભાઈઓ છે જીતે તો બે જીતે જ છે જીતેલા જ છે પણ એમ જ એ મજા આવે એ માટે માર ગો સ્પ્રિન્ટ નંબર 3 શટલ વિથ સ્પ્રિન્ટ કન્ડિશન બદલી ગઈ છે એ લાકારી હતી એની બદલે સ્ટ્રેટ થઈ ગઈ છે સ્ટ્રેટથી પાછું રિટર્ન થવાનું છે ઓન યોર માર્ક સેટ 1 મિનિટ કન્ડિશન એ રહે પેલે સ્ટેપ લાંબા જેટલા ખોલવા એટલા ખોલી નાખવાના અહીંયાથી સ્પ્રિન્ટ ખેંચવાની બરાબર અત્યારે સ્ટેપ જ ખોલવાનું રિટર્ન સ્પ્રિન્ટ ખેંચવાની ઓન યોર માર્ક સેટ ગો Good. Very good. Good. સ્પ્રિન્ટ વર્કઆઉટ એન્ડ કર્યું ત્યારબાદ છે હવે થોડું લેગનું સ્ટ્રેચિંગ કરી અને ત્યારબાદ આપણે હાઈ જમ્પ ને અત્યારે લોંગ જમ્પ મેં તમને આગલા વિડીયોમાં મારા વિડીયોના સ્ટાર્ટિંગમાં તમે જોયું કે અત્યારે અહીંયા પાણી ભરાઈ ગયેલ છે જેથી કરીને અમે જમ્પ કરી શકતા નથી પણ જમ્પ ન થાય તો એના માટે અમુક વર્કઆઉટ છે આપણી પાસે ઓલરેડી પડ્યું છે તો એ વર્કઆઉટ કરીએ જેથી કરીને આપણે થોડા ઘણા આપણા પગ સ્ટ્રેચ રહીએ અને થોડી ઘણી જમ્પની ગ્રીપ રહીએ એના માટે અમે પહેલે સ્ટ્રેચ કરશું પગને થોડા ઘણા અને ત્યારબાદ અમે વર્કઆઉટ કરશું થોડું ઘણું એનાથી હું લોંગ જમ્પ થાય અત્યારે હાલ આપણે બંધ છે લોક જમ્પ તો એ પણ એ કરી
હાલ એક વર્કઆઉટ છે બતાવી દઈએ છીએ. વિડીયોની ટાઈમ ટુ લિમિટ કમ હોવાના કારણે તમે 1 બાય 1 રેસ્ટ લઈને મારી શકો, પ્રોપર તંતન સેટ મારી શકો. આ રીતે સ્ટાર્ટિંગ રનિંગથી સ્પ્રિન્ટ વર્કઆઉટથી હાલ લોંગ જમ્પ હાઈ જમ્પ પોસિબલ ના હોય તો
વર્કઆઉટ બતાવ્યું 1 by 1 કરી શકો. વિડીયોના કારણે અમે એક જ વાર બતાવ્યું બધું અને જલ્દી ફાસ્ટમાં બતાવ્યું. તમે પણ એ જ રીતના 1 by 1 કરી શકો અથવા કોઈ પણ એક વર્કઆઉટના 3 સ્ટેપ કરી અને પણ કરી શકો. હાલ જો તમારે લોંગ જમ્પ હાઈ જમ્પ બંધ હોય તો તમે આ વર્કઆઉટ કરી શકો. અને આ રીતે જ આપણે ચોમાસામાં કન્ટિન્યુ રાખવાનું છે. ખબર જ છે કે હવે એ લોકોએ લેટ રાખી દીધું છે, જેના કારણે આપણે ફરજિયાત એવું છે કે આપણે મેન્ટેન રાખવાનું છે. એ માટે જેનાથી નથી થતું એ પોતાનો બેસ્ટ પ્રયત્ન કરી અને હવે સમય મળ્યો છે તો કરી નાખે. જેનાથી થઈ જાય છે એ કન્ટિન્યુઅસ રાખે. અને બાકી તો મેરિટ ઉપર આધાર રાખે, કોનો વારો આવે ને કોનો વારો ન આવે. પણ દરેકે પ્રયત્ન જરૂરી છે. આપણો જીવનમાં આપણે આપણો પ્રયત્ન જારી રાખવાનો છે. જય હિન્દ મિત્રો.